નમસ્કાર દોસ્તો, ફરીવાર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. વાત કરીશું વિડીયોમાં ઘટક કક્ષાએ મંજૂર જગ્યાઓની. જે પણ મંજૂર જગ્યાઓ છે ઘટક કક્ષાએ કેટલી અવેલેબલ છે તેના તરફ નજર કરીશું. પરંતુ એની પહેલાં આપણા યુટ્યુબ પ્લેટફોર્મ પર જોઈન કરજો, જેથી કરી બિલકુલ ફ્રીમાં તમારા સુધી આ માહિતી પહોંચતી રહે. ચલો આગળ વધીશું દોસ્તો. સ્ક્રીન પર અવેલેબલ છે અપડેટ પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના ઠરાવ ક્રમાંક પ્રમાણે આ સાથેનું બિડાણ પરિશિષ્ટ 3 ઘટક કક્ષાએ મંજૂર જગ્યાઓની વિગતો. સૌથી પહેલાં તાલુકા વિકાસ અધિકારીની વાત કરી. પગાર ધોરણ 9,334,846 પ્રમાણે વર્ગ 2ની આ ભરતીમાં 53 જગ્યાઓ મંજૂર થયેલ છે. કેટેગરી એમાં 29, કેટેગરી બીમાં 14, કેટેગરી સીમાં 0 જગ્યાઓ રહેશે. હવે દોસ્તો સ્ક્રીન પર આગળ વધીશું, સમજીશું વર્ગ 2ની કુલ જગ્યા. એના પછી દોસ્તો વધીશું વર્ગ 3ની વાત કરીશું. મદદનીશ તાલુકા વિકાસ અધિકારી ટોટલ 248 જગ્યા ઉપર ભરતી છે. નાયબ હિસાબનીશની 248 જગ્યા ઉપર ભરતી છે. સુપરવાઇઝરની વાત કરીએ 496 જગ્યા પર ભરતી છે. વિસ્તરણ અધિકારીની 496 જગ્યા પર ભરતી છે. સિનિયર ક્લેર્કની ટોટલ 226 જગ્યા છે. જુનિયર ક્લેર્કની 496 જગ્યા છે. જ્યારે ગ્રામ સેવકની 1066 જગ્યા ઉપર ભરતી છે. એમાં વર્ગ 3ની કુલ જગ્યા વાત કરીએ તો 3276 છે અને ટોટલ મંજૂર જગ્યાઓની વાત કરીએ તો 3329 જગ્યા ઉપર ભરતી થનાર છે. હવે ક્વેશ્ચન એ છે કે હવે આ ભરતી ક્યારે આવશે? હાલ મંજૂર જગ્યાઓ તો છે, આગળ જતાં વાત કરીશું વિડીયોમાં. ફરી મળીશું, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર.